હલો મિત્રો, કેમ છો બધા મજામાં જ હશો? તો આપણે આજે જવાનું છે મોલમાં, હિમાલયા મોલમાં. અહીંયા નજીકમાં જ આપણે મોલ આવેલો છે, તો આપણે મોલમાં જવાનું છે. ઘડિયાળમાં આપણે વાગી ગયા છે 3 વાગી ગયા છે, તો ચાલો આપણે મોલમાં જાવી. તો મિત્રો આપણે છે ક્રિશ અને લક્ષ, એ પણ આપણી સાથે આવવાના છે. તો આપણે જોવી છે કે ત્યાં જઈને કેવી રીતના કાંઈક નાસ્તો બાસ્તો કરવી કે ન કરવી. તો ફાઇનલી અમે ગાડીમાં બેસી ગયા છે. હવે જો આ બે તો ટોપી પહેરી છે કારણ કે એને બહુ તડકો લાગે છે. તો હવે આપણે જઈએ છીએ, આ આપણી ફરારી છે તો કાઢવી હવે. મિત્રો અમે પહોંચી ગયા છીએ મોલમાં. તો આપણે અહીંયા ગાડી આપણી છે ને પાર્ક કરી છે, તો આ બે છે. તો ગાડી પાર્ક કરીને હવે આપણે જવાનું છે ઉપર દાદરેથી. તો હાલો હું જાવી, હાલો બધે હાલો, કારણ કે અહીંયાથી ઓકે. જો કેટલી બધી ગાડીઓ છે. જો આ દાંત કાઢે છે, કાઢે બાકી કાંઈ નહીં. આપણે જેન્ટ્સમાં કે લેડીઝમાં અહીંયાથી આવવાનું રહેશે. તો ફાઇનલી મિત્ર આપણે મોલમાં પહોંચી ગયા છે. અને જો આ લિફ્ટ છે, તો લિફ્ટ ઉપર લઈ જાય છે આપણને. તો ઉપર જવાનું છે. આપણા ભાઈબંધ વહેલા પહોંચી ગયા છે, વાંધો નહીં. તો તમે આપણે ચડી ગયા છીએ. હવે આપણે જોશું શું આવે છે એ રીતના. તો મોલ દેખાડું તમને કેવી રીતના છે. મોલ બહુ મોટો છે, કારણ કે વાંધો નહીં. તો મિત્રો આપણે મોલમાં જોઈ શકીએ અહીંયા ટી શર્ટ ને ચડ્ડા ને એવું છે. તો આપણે પ્રાઇસ જોવી છે. આ પેન્ટ છે અહીંયા છે જોવી 799 રૂપિયા. બજેટ તો છે નહીં આપણે, આ બજેટ ફૂલ છે આપણામાં, કારણ કે 1799 આપણી પાસે પૈસા જ બહુ છે. એટલા પૈસા છે કે નહીં. જો અહીંયા બાકી છડ્ડા જોવા, ખાલી આવા છડ્ડા અમારા 150 રૂપિયામાં મળતા. આમાં છે 950 રૂપિયાનો છે, ખાલી 950 રૂપિયાનો. જો અહીંયા લખી 995 રૂપિયાનો છે ભાઈ, ઓરિજિનલ. નથી કાઢો, રહેવા દે હાલ. જો ખાલી જો પેન્ટમાં બાકી 1299 રૂપિયા. આટલું બધું મોંઘું આપણે મોલમાં, તો આપણી પરિસ્થિતિ એવી છે નહીં કે આપણે મોલમાં આટલા બધા લઈએ, કારણ કે અહીંયા તો બહુ બધું મોંઘું જ મળે છે. આ આપણે છે દીવ એટલે દીવ કે આ ગોવાવાળો સૂટ કહેવાય. આને ગોવામાં પહેરાય ને એવું. પ્રાઇસ છે 1899 રૂપિયા. તો આપણું કામ નહીં લેવો. ઓકે, પેન્ટ ને એવું જોઈ છે. ઓલો બોલાવે છે કાંઈક, આ બોલ ને બોલ. આની પ્રાઇસ ગેસ કરો તમે કેટલી? આની પ્રાઇસ 200-250 રૂપિયા હશે, એટલી આ આસપાસ લાગે છે. 700 રૂપિયા છે. 700 રૂપિયા ક્યાં? ઓહો, બજેટ નથી આપણું. હાલો ભાઈ વાગો. અહીંયા 700-800 રૂપિયાના લેવાય, એની કરતાં ઘરે રહેવાય શાંતિથી. મોલ તો જોવો તમે ખાલી, ક્યાંથી જવાય છે. આમ જોવા ખાલી આ પૂતળો તો તમારી સામે જોવે છે. પૂતળું તો ભાઈ શું જોતું આપણે આમ, આ જોવે છે આપણા ભાઈબંધો. બાકી તમે જોવો તો ખરી મોલ તો જોવો તમે ખાલી, બહુ મોટો છે મોલ, હિમાલયા મોલ. આમ જ્યાં જોવો ત્યાં આમ નકરા કપડાં ત્યાં. આટલા બધા કપડાં કોણ લેતું હશે એ મને નથી ખબર પડતી. ખાલી જોઈ શકો છો અહીંયા કેટલા બાબલા ઢીંગલા ને એવું છે. જોવો, આપણે કાંઈ લેવાનું તો છે નહીં. આ બધું ખાલી જ છે. કોઈને જો ભાડે રાખવું હોય તો બધું ખાલી જ છે જ્યાં સુધી. જો હા જો આપણે આ બધું ખાલી જ છે. રમતા આ દુકાનો ખાલી જ છે. જવો, તમારા બધાને સપોર્ટ ને પ્રેમ મળે તો આપણે રાખી લેવું એકાદી. હું લગભગ મહિનો થઈ ગયો છે આ ગેમ ઝોન આવ્યા. ગેમ ઝોન બંધ થઈ ગયેલી છે. આપણે ગેમ ઝોન અહીંયા હતી ને, ચાલુ હતું ને, કારણ કે ઘણા અફવાઓ ને એવું બધું હતું એટલે બંધ થઈ ગયેલી છે. મોલમાં એવી જગ્યાએ આવી ગયા છે કે જ્યાં છે ને આપણા ઘરને કરિયાણુંથી માંડીને ઘરમાં જે વસ્તુ મળે ને બધી મળી શકે છે. હું તમને દેખાડો. જવો, આવી રીતના આપણને બધી બહુ મોટો મોલ છે. શૂઝ કંઈ પણ લ્યો 99માં 49માં. ખાવા પીવાની વસ્તુ, કપડાં માંડીને
બધી જો ઓલા બે અહીંયા કરે છે આવી રીતના જો મોલ. તો અહીંયા બધી વસ્તુ મળી જાય છે. ઓલી સાઈડ તો શાકભાજી મળશે. હું તમને શાકભાજી બતાવું શું ભાવ છે આપણે અહીંયા મોલમાં, શું ભાવ હોય. ફ્રૂટ ને બધું મળી શકે છે. જો અહીંયા કેરી છે, પછી આ શું છે ભાઈ, કેરી, સફરજન, પછી મોસંબી, ચીકુ, સાકર ટેટી, કેળા, અનાનસ, પછી આ લે ભાઈ ડોડાનો ભાવ શું છે? આપણે વાડીમાં બધે આમનું ખાતા હોય તો આપણે ડોડાનો ભાવ શું છે? કેટલા રૂપિયા છે? અહીંયા લખ્યું છે 47 રૂપિયાના 2. 47 રૂપિયાના 2 આવે છે. 47 રૂપિયાના 2. આપણા ખબર છે ગામડે રહેતા હોય તો વાડી પડશે હોય તો લઈ આવીએ ગમે એની વાડીમાંથી. વિચાર તો કરો ખેડૂતના દિલ કેટલું હોય છે મોટું. તો મોલમાં આપણે ફરી લીધા છે. તો હવે આપણે ગાડી કાઢીને બહારથી હું તમને દેખાડો મોલ કવડો છે એમ, કેટલી બિલ્ડિંગો છે એમ. ઓકે મિત્ર, આપણે ગાડી કાઢી લીધી છે બહાર ને આપણે જો આ મોલ છે, જો હિમાલયા મોલ લખેલું છે. 6x કરું છું જો હિમાલયા મોલ. પછી આવી રીતના છે આ બધો જુડિયો ને એવી રીતના આપણે બધે આટો માર્યો. તો હવે ચાલો મિત્રો આપણે અહીંયા વ્લોગને એન્ડિંગ કરશું. તમને કેવો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, સપોર્ટ કરજો અને શેર કરજો.